તમારા પરિવારમાં આ બધા તો ફ્રેન્ડ છે જ, પણ હવે જે ખરેખર ફ્રેન્ડ બનાવવાનો છે એ ફ્રેન્ડ કેવો હોવો જોઈએ. આજકાલ તમારો જે ફ્રેન્ડશિપ ડે લિટરલી બિઝનેસ છે. ઠીક છે, તમે મનાવો છો ને હું આ ડેને નિમિત્ત પામી અને તમારી આગળ પ્રવચન કરીશ એ વાત આખી જુદી છે, પણ લિટરલી બિઝનેસ. આ ફોરેનરોની ચાલ છે. કેટલા જાતના ડે મનાવાય છે, કેટલા. બીજા છોડો, એક ડે છે આઈ થિંક મે મહિનામાં આવે છે, મધર્સ ડે. ઓકે, આ મધર્સ ડે કેવી રીતના ચાલુ થયો એની તમને ખબર છે? એના જાર્વિસ નામની એક બાઈ હતી. એ છોકરી 1905માં એની મા મરી ગઈ. માનું મૃત્યુ થતાં આ બાઈને ચેન નહોતું પડતું. આ બાઈએ વિચાર કર્યો કે મારી જેમ કેટલાયની મા મરી જતી હશે, આપણે આપણી માની સ્મૃતિ જાળવી રાખવા માટે કંઈક કરવું જોઈએ. 5 વર્ષ સુધી અમેરિકાની અંદર આ બાઈએ ઘણા બધાને કોન્ટેક્ટ લગાડ્યા, ઘણા બધા પત્રો, ઘણા બધા ફોન કર્યા, અને એની આ પ્રયત્નના પરિણામે 1910માં અમેરિકામાં મધર્સ ડે ચાલુ થયો. મધર્સ ડે ચાલુ થયો અને પછી ધીરે ધીરે એટલું બધું ડેવલપ, એટલો બધો ફેલાઈ ચૂક્યો કે એકલા અમેરિકામાં મધર્સ ડેના દિવસે $3 અબજ ફૂલો વેચાતા હોય છે અને 1.5 અબજ જેટલા ગ્રીટિંગ્સ અપાતા હોય છે. એનાને થયું હું ધારતી તીસુને થઈ ગયું શું? કારણ કે આ અમેરિકન્સ પોતાની મા અને પોતાના બાપને તો ઘરમાં મૂકી આવે છે, અને મધર્સ ડે આવે ત્યારે એમને ફ્લાવર આપી આવે, ગ્રીટિંગ કાર્ડ આપી આવે છે. હરામ છે પોતાના મા બાપને ઘરમાંથી ઘરે લઈ આવતા હોય. એ ક્યાં હો ગયા? નહીં જોઈએ. આ ડે કેન્સલ કરાવો. અને એના જાર્વિસે ફરી પાછી મહેનત કરી આ ડેને કેન્સલ કરવા માટે, પણ દાવાનળની માફક આ ડે આખા અમેરિકામાં નહીં, આખા વર્લ્ડમાં એટલો બધો ફેલાઈ ગયો કે કેન્સલ ના કરાવી શકી. કેન્સલ તો ના કરાવી શકી, પણ એના વિચારમાં મેન્ટલ થઈ ગઈ. આ બાઈ બીમાર પડી ગઈ, પાગલ થઈ ગઈ. એની પાસે $1 નહોતો. ગવર્મેન્ટ, સરકાર અને બિઝનેસમેનોએ લાખો કરોડો ડોલરો કમાવી લીધા મધર્સ ડેના નામે, પણ પોતાને કાંઈ નહીં. આ બાઈ પાગલ થઈ ગઈ. એને હોસ્પિટલમાં એડમિટ કરવા માટેના પૈસા નહોતા. એ વખતે ફૂલોની જે કંપનીવાળા હોય ને એ લોકોને થયું કે આ બાઈના કારણે તો આપણે લાખો કરોડો ડોલરો કમાતા થયા છીએ, ચાલો આપણી ફરજ છે. અને એ લોકો એનાને લઈને હોસ્પિટલમાં એડમિટ કરી. એ જીવી ત્યાં સુધી એના પૈસા ચૂકવ્યા, પણ મધર્સ ડે આજે તમે રદ નથી કરી શક્યા. મધર્સ ડેમાં માની લાગણી નથી. મધર્સ ડેમાં એકલો બિઝનેસ છે. ડિટ્ટો એ જ રીતના તમારા ફ્રેન્ડશિપ ડે, એમાં લાગણી બાગણી કુછ નથી, એમાં માત્ર બિઝનેસ છે. ભગવાનના શાસનને પામેલાને તો રોજ મિત્ર છે ને રોજ મૈત્રી છે. શિવમસ્તુ સર્વ જગત દોષા પ્રયાંતુ સર્વત્ર સુખી ભવતું. જગતના બધા જ જીવો સાથે મારે મૈત્રી થાવ. ખામે મી સૌ જીવે સૌવે જીવા ખમંતુ મેં. પછી શું બોલો છો? મિત્તિ મેં. જગતના બધા જ જીવોની સાથે મૈત્રી હોય છે. એને માટે આ સૂત્ર બોલો એ જ દિવસે એનો ફ્રેન્ડશિપ ડે હોય છે. આપણા માટે બરાબર છે, એકાદ મિત્ર બનાવીએ. હવે એ મિત્ર કયો બનાવો? હું તમને પૂછું કે તમારી મમ્મીને પૂછજો. એક ઘડો લાવે છે ને બજારમાંથી, ટકોરા મારીને લાવે છે. ઉનાળાની અંદર પાણી ઠંડુ કરવા માટે ઘડો લાવે તો ટકોરા મારીને લાવે છે. મેરેજ કરવા હોય દીકરાના તો એ લોકો પણ 5-15 જણાની કુંડલી બહાર કઢાવતા હોય છે કે છોકરી કેવી છે, કેમ છે, શું છે. અને 20-30 ને કેન્સલ કર્યા પછી 40મી છોકરી નક્કી કરતા હોય છે. એક ઘડો લાવવો છે તો 10 ઘડા રિજેક્ટ કરીએ છીએ. એક છોકરી લાવે છે તો 40 છોકરીને રિજેક્ટ કરે છે. તો અપેક્ષાએ એ છોકરી કરતાં પણ છોકરાને પાસ કરતાં પહેલાં 80 છોકરા રિજેક્ટ કરવા પડે તો કરજો. તમે એક ફ્રેન્ડ બનાવતા પહેલાં 79ને રિજેક્ટ કરજો. કારણ કે તમને ખબર નથી કયો મિત્ર તમને કયા દિવસે કયા રવાડે ચડાવી દેશે. ફરીથી તમારા સુખનો વિચાર કરશે એને મિત્ર કહેવાય. તમારા હિતનો જે વિચાર કરે એને કલ્યાણ મિત્ર કહેવાય છે.